કરતા રહ્યા બધા. હા ક્યાં નતું ભાઈ? અરે તમને ઠપકો દેવાનો છે ભાઈ. શેનો? તમે માતાજીની કુતરી કેમ કહો છો? એટલે મેં ક્યાં કીધું? હા મને એક ભાઈનો ફોન આવ્યો હતો 7-8 દી પહેલા, પણ તમે આમ શિવરાત્રીમાં હતા એટલે મારે કઈ વાત થઈ નથી. એ ભાઈ એવું કહે છે કે મનસુખભાઈ માતાજીની કુતરી કહે છે. ના ના, કુળદેવ કરતા કૂતરી હારી. એટલે મેં કીધું તમારી પાસે કઈ આધાર પુરાવા ખરા? મને કે મારી પાસે વિડીયો છે, બધું મને મોકલો. એટલે એને મોકલા હતા, પણ એમાં તો તમે આજે દાદા મેકરણ કે એ કીધું છે, બીજું કઈ એવું લાગ્યું નહીં. કેમ કે આપણે મેકરણ દાદા કીધું, કબીર સાહેબે કીધું હા તો બ્રાહ્મણ કરતા પાડો હારો, પંડિત છે પાડા ફલા, દેવી દેવતા કરતા કૂતરા હારા, મોલાના કરતા કે મુર્ગા ફલા. કે બોલો નમાજ પડાવતો મોલા નહીં, એની કરતા કૂકડો હારો સિંહને જગાડે. એ કબીર બોલ્યા. આપણે કોઈ ઘરની થોડી વાત કરી. શું છે તબિયત પાણી? તબિયત પાણી બહુ સારા. એટલે મારે તમારી યાર ઈ જ ચર્ચા વાત કરવાની હતી. ભાઈ તમે માતાજીનો કે પછી હા એક ઈ કે અમારા કે દેવી પૂજક સમાજ વાયા પડી ગયા મનસુખભાઈ, અમારા રખા દાદાની કે આમ કીધું ને તેમ કીધું ને તમે રખા દાદાને શું કહી કીધું? મેં એને ચોકલેટ કરી, મારા બાપાએ નામ મારું રખો રાખ્યું. હા હવે એમાં આપણે સોગંદનામું કરી મેં મનસુખ રાઠોડ કર્યું. હા નકર તો પેલા ગોવો દાનો પાલો દૂધો માયો એવા જ નામ રાખતા હતા. હા પેલા હતા એ વાત. હા એટલે એમાં મારું નામ રખો રાખ્યું હતું. પછી રખો કાઢી અને મનસુખ કર્યું. હા એમાં એને કીધું પુરાવા મોકલી. મેં કીધું ભાઈ ના ના એવું ન હોય મનસુખભાઈ, મુદ્દો કોઈ સમાજની તકલીફ હોય જ નહીં. આપણે દેવી પૂજક ના કામ કરી છે, આ દેવી પૂજક ના ડખા હોય તો આપણે એમાં મટી છે, પણ દેવના નામ એવડે દુઃખ લગાડીમાં તો કરી એ વાત બરાબર. એટલે મને કે આમ છે તો મેં કીધું ભાઈ હું એને કહી દે તમ તારે, અને તમે મને મોકલો. હાથ હોય છે તો મનસુખભાઈ ટેકીને કીધું ભાઈ આ વસ્તુ કરવાની થતી નથી. આપણે કાંઈ કોઈ દેવ નથી મતલબ, પણ આવડા લોકોને દેવનો ધંધો બંધ થઈ જાય છે. એટલે એ લોકો એમ કે તમે એમાં કાંઈ બોલો માં, એટલે ઓલી જે પબ્લિક ભ્રામક થઈને ત્યાં જાય છે એ લોકોને ઈવડે જવાનું બંધ કરે આવડે એકલા રહી. હા એ વાત બરાબર છે. વિશાળે રોટલા બંધ થઈ જાય. હા એટલે મૂળ આ લોકોનું હવે મારી સમજ તો દેવ ને આ લોકો દેવ બારામાં બોલો મારી સાંભળો આપણે કોઈ પણ હોય તો એમાં આપણે કઈ વાંધો આપણે કોર્ટમાં જઈએ, પોલીસમાં જઈએ, તો એ દેવ પાસે જઈને અડધા કરે જય દાદા તારા વિશે બોલે છે મનસુખ રાઠોડ ની કાંઈ જીભ બંધ થઈ જાય, આંખે દેખાતું બંધ થઈ જાય, આવું કરી દે તો અમે તમે પૂછજી તો અમારું પરમાર છે. એ વાત નહીં દમ છે. અત્યાર સુધી પ્રસાદ દીધા જ છે તો હવે કદાચ આપવો જોઈએ. આગળ સુધી નિવેદ ચડાવ્યા અમે આજે 50 કરણ સાતલિયાની ઉંમર મારી સાંભળો 50 રહી છે, તો 50 વર્ષથી લોકો દાદા નિવેદ ખાતો હોય એટલે 50 વર્ષના નિવેદમાં મને મૂંગો બેરો કરાવી શકે એટલી અમને પરસો ન દઈ શકે. એ વાત મેં દમ છે. તો ઈવડાઈ લોકો જાય છે પોલીસ સ્ટેશનમાં, ત્યાં ફરિયાદ એ કાગળ ઉપર કરે તો દેવને ભૂલી જાય. આવેદન પત્ર આપે તો સંવિધાન થકી, ફરિયાદ કરે તો સંવિધાન થકી, લડતું કરવી સંવિધાન થકી, અને ઓલા અભણ માણસોને બરકી જવા દેવ થકી. હવે આ કેમ ભેગું કરવું? એ વાત બરાબર છે. દેવ મને આસ્તિક બનાવી દો ભાઈ. મનસુખ ગોવિંદ જો કદાચ રખા દાદાના મઠે ન આવે તો અમે ખાતા પીતા બંધ થઈ જાઉં, તમે અનપાણીનો ત્યાગ કરજો. એ તો દેવ મને સપન સર્જે ગુજરી નહીં જતા હોય અનપાણી બંધ કરી દે. પછી તો એને દેવને જોવાનું છે ને, ખાવા પીવાનું બંધ કરી દે અને દેવ માં લાંગણ નાખે. હાલ દાદા તો એ બધી 4-5 દી પછી બાપા દાટવા જવા પડે. એમાં કોઈ આડો ના હોય ભાઈ. એટલે આ બધા એવું છે કે દેવના નામે હવે પેલા કિરણ સાનું કરી છે દેવી પૂજક કલાકાર છે, એને કીધું કે મનસુખ ગોવિંદ જ્યાં ભેગો થાય તમે પાડી દો, તે ખર્ચો થાય એ આપણે નાઈટ બેઠી જાય. એટલે મેં કીધું આવું બધું કઈ તો તું હાથો ભાંગી નાખવાનો, દાટી લેવાનો, લડી લેવાની વાતો કરે તો તાર દેવની પાસે જ નથી, તારા આવું બોલવું પડી. પણ એ વાત મેં તેમ છે તમે આટલા વર્ષથી સેવા પૂજાઓ કરો છો પેઢીઓથી. હા અને દેવી પૂજા તમે આટલી પૂજા કરી તો તમારી દેવ તમે ટેકો દેતી નથી. પોલીસ પાસે જાવ છો, કલેક્ટર પાસે જાવ છો, એસપી પાસે જાવ છો, આવેદનો દો છો, તો તમે દેવના મઠે કેમ મળતા નથી? હા 100% વાત છે. હાલો દેવના મઠે તમારે દાખલા વગાડવા, ધૂણવું, પોકડા ચડાવવા એ બધા મઠે, અને માણસને દબાવવા માટે પોલીસ સ્ટેશનમાં કલેક્ટર પાસે, તો ઈવડાઈ કલેક્ટર છે એ માણસ છે, પોલીસ એસપી છે એ માણસ છે, એની પાસે તમે કઈ પુરાવા રજૂ કરશો એ નહીં વિચારવું તો જોઈએ ને કે ભાઈ આનો પ્રોબ્લેમ છે. એ તો સદ પણ આ લોકોને એમ એને ઈ નથી ખબર. એટલે આ દેવના નામે પોળી પ્રજા હોય એ આમાં ફરમાય. હમણાં જ પેલા બાબરા તાલુકાનો ઓલો ભાઈ હતો એને કીધું કે મારા ભૂવો રાખડી બંધ ભૂવો છે ને બોકડા કાપા ના પાડી જ મારો મૂકે. તો ઈવડે બિચારા નાના માણસો આપણી ભેગા ફરે એટલે તરત જ નામ થઈ. હવે હમણાં ઓલા કરણ સાતલિયા મેં કીધું મારા ઘરે ઈવડે કરણ સાતલિયા જમે છે, તો એને હમણાં ઓલા વિજય દઈ દો એ કઈ હું કોઈ દલિત ઘરે ખાવ. તા કેમ છે તાર દેવીને હવે ઈ પુરાવો રજૂ કે ખાસ નથી થતો. દેવીમાં બરોબર ખાધું છે નહીં. બાકી હું કઉ છું મારા ઘરે જીમો બરાબર, અમારા ઘરે ચા પાણી નાસ્તો અમારી બાયુનું હાથનું રાંધેલું કરણ સાતલિયા એ ખાધું છે. હવે તારી દેવી પુરવાર કરી દે. હા બરાબર છે. ખાધું ખોટું 100%ની વાત.
બરોબર. બાકી અમારા ઘરે જમસ છે, અમારી ભેગો બે ઓલા દેવી પૂજક આવી રીતે બાટલા ચડાવીને ઓલા માણસો ચડાવીને બસ હોય તો તું અમારા ઘરે જમસ તો તું ઈ કેમ ના પાડે કે નથી જમતો તો આ પાડે ભાઈ જમું છું. તો તારી નાઈટમાં ઓખો પડે તો ચાર દેવીનો વાંધો પડે તો રગત વાંધો પડે ભેસા દજન વાંધો પડે બધે ગ્રાડ પડી જાય છે. એટલે તું અમે નહીં કાઢી પણ તું આ નહીં ભાઈ જો જો આ બાળક દલિત ઘરે ખાય છે તો દેવીને કેમ થાય ઓલા દેવી બોલે બીડી પીધી નથી એટલે છે મારે કે ભૂંડી છે હોય છે દેવીને તો મનમાં ન હોય પણ આ બધા છોટે ને દેવી ક્યાં બિચારી નવરી હતી. પણ ઈ તો દેવીના નામે જ કરવાના છે. દેવીને ખબર છે કે નથી. હવે ઈ જવાબ દેતી હોય તો આવડે ઘરે કેમ દઈ છે ઘરે આવીને પછી મારા નામે બોકડા કપો. હા બરાબર છે. જો ઈ બોલે એમ હોય તો આવડે નું ડીંડ બીજ બંધ કરી દે. આપણે બંધ કરવાની મીઠાપુર નક્કીમાં મેં ન બંધ કર્યું નગર ક્યાં થયું અત્યાર સુધી હાલતું જ તું ગેટા ચડતા જ ત્યાં. હા ઈ અત્યારે મંદિર બંધ છે. હા ઈ ભેસાસુર દાદા હજી મંદિર ખોલાવી હિકા નથી તો ઈ નો આંધ્રા બેરા કરી કાંઈ ન થાય ભાઈ કાયદા પ્રમાણે ચાલવું પડે. અને આ તમે કીધું એમ આ બિચારાઓ જેને ખબર નથી પડતી ને દેવના નામે તમે લૂંટ્યા કરો અને ભરમાવ્યા કરો બીજું પોતાના રોટલા શેકા કરો બીજું કાંઈ નથી. એ લોકો ભણેલ નથી એટલે આવડો કરણ થોડો 2-3 છોકરી ભણેલો છે એટલે ઓલા લોકોને હું મારી દેવી પૂજક નાઈટ ને મારી 99 નાઈટ 99 નાઈટ તમે એક જ નાઈટ છું હાલો 99 માં 2 ગણાવી જાય એક મોટા ભાઈ નાના ભાઈ બીજી કઈ નાઈટ બીજી તો મને જ કીધી હવે 99 નાઈટ તો ભારત દેશ ના હતી એમાં ભરણ દેવ તમે ક્યારે છે અને આજે 99 નાઈટ ચાલી એટલે ઓલી એમ કરી 99 નાઈટ તમારી શેરબાઈ દેવી ને એટલે ભાઈ બધી બંધ કરી એક જ દેવી આમાં આડી ન પડે અને કોઈક જેલ ભેગી ના થાવ અને માં ભર્યો મેં તો એ કિરણ જાનુ માં ફરિયાદ આપી દીધી લખીને તું લેતો જા પોલીસ સ્ટેશન માં બેઠા હાલજી તાર દેવ ને લેતો રેખા દાદા ની લેતો જસા દાદા ની લેતો તારી કેટલી દેવીઓ હારી આવે બધી જ લેતો એટલે આપણે ત્યાં ચોખવટ કરી લી. હવે આપણે શું છે ભાઈ દેવનો વિરોધ નથી કરતા આપણે વિરોધ કરી છે એનો એ તમારો જે કાંઈ વાહિદા છે ઓલા ડીંડક છે એનો બોકડા કાપા કુકડા કાપા એને તમને કહું બધા નિવેદના નામે કાપા એની બલિ પ્રથા કરવી એને હા અરે તો બરાબર મળે છે. હા આ ઘરે કાપા એની કરતા ગંદકી વાળો થાય એની કરતા બોલ્યા તો લોકોનો જે ધંધો છે એ તો તમને કોઈ ચોખ્ખી વસ્તુ રહેશે. આ તમારા ઘરે ત્યાં માઇકીન બોમડન કોઈ ઘરે ફરિયામ ઉભું રહીને એવા કરો અને માતાજી કેટલી ત્યાં લોહીના કાબોડિયા લે જતા એને પાસે ત્યાં દેવ મઠમાં બેઠી બેઠી ધોઈના કરેલા એ કેવું જ્યાં ખાલી આંગળીના 5 ટીપા લોહીના પીડ્યા હોય ત્યાં માઇકીન પાર ન કરતો આખો બોકડો કઈ કોઈ ત્યાં આગળ હારાવાટ હોય. સાચી વાત છે. અને ઈ દેવી હવે કાયકામાં ઈ ત્યાં આગળ રમે તારણની દીકરી કોઈ દી ક્યાંય આ રમે આ તો આપણા તારણો રહ્યા ને ઈ મોળા છે અને કોઈ બોલતા નથી નકર આજે દેવીના નામે બોકડા કાપત એને ઘરે જઈને આવડે મારવા ગયું હતું. દેવને બદનામ કરવાની વાત છે ને. હા એટલે દેવના નામે પોતાનું ખાવા માટે બીજું તો શું છે કેમ કે ઓલો 800 કિલો છે ને આ તો નાઈટમાં જ જાય આ ખર્ચો નાઈટમાં જાય ભુવાને કઈ દેવાનું હોય કેમ કે એ તો ગાડીપતિ હોય એ તો ગાડીમાં જ હોય પોલીસ વાળા ભાડી જાય વડીઓ ટપ્પર લેતો રહે અને હમણાં મોટા દડવામાં છે ને આજથી 10 વર્ષ પહેલા ત્યાં અમે જયંતભાઈ ને બધે રેડ કરી હતી બોકડા કાપતા હતા. હવે ભૂવો તમે કહો 10 ગાડલા નાખીને માથે બેઠો હતો ઓલા બુસ્કોટ માંથી રિવોલ્વર ભરી ગયો ને બોકડા છોડવાનો વેચનો રહ્યો અને વંડી ટપીને જઈ ગયો 99 નાઈટ તો ત્યાં બેઠી રહી આવડો આસરે નહીં ક્યાં ગયો બરાબર દેવ ને દાંત ને હવે તો દાંત માં દોર્યું માંથી પડે ભાગ દાંત પડી નો રહી ગાડીઓ નાખીને વગાડવાની હાલતા ભાગવા થાય તો દાંત ને દાંડી દઈ પડી નો રહી ઊંડિયું કરી છે યાદ નથી રહેલું. હવે અમારા ગામના એ લાલભાઈ તો ગુજરી ગયા એને એનું પા લ્યુના હતું ગયા હવે એ લ્યુના ધક્કો મારી ચાલુ કરવા દે પણ બીજના બારે ચીકણી મૂકે તો ચાલુ થાય બોલીને બારે ચીકણી મુકાઈ ચીકણી મૂકે લ્યુના ચાલુ ન થાય એ હવે કીધું આ દેવનો પડતો કેવડો ચીકણી મૂકતો ચાલુ થાય દેવું. ઠીક છે હવે હા તો મને હમણાં વચમાં ફોન હતો ને મને ખબર હતી તમે બધે આમ ગયા હતા મેં કીધું એક તમે 2-3 વાર ફોન કર્યા હતા પણ કાલે મારો એક ફોન હતો આજે પાછો ભાઈનો ફોન આવ્યો મને કે મનસુખભાઈ ફોન નતું પડતા મધુભાઈ એના કાર્યક્રમમાં પીડાય છે એટલે મારે 3 દિવસ નતું પડતા તો વળી મને યાદ આવ્યું લાવો મેં ફોન કરું. આપણે વિસાવદર તાલુકાનું ચાપડિયામાં આજે 14 દીકરીઓના લગ્ન હતા પણ બહુ સારું હતો ભાઈ દેવી પૂજક મને ફોન આવ્યો હતો મારે આવવાનું હતું પણ હું એક કામમાં હલવાઈ ગયો હતો યાર આવું એમાં હોય કેમ કે આનું કારણ શું હતું ખબર છે કે બધા સમૂહ લગ્ન હોય પણ બધા દેવી પૂજકની જાન હતી ભેગી વાલ્મીકીની હતી કોળી સમાજની હતી દલિતોની હતી બધી 14 જાનુમાંથી બધી મિક્સ જાનું હતી એટલે ઈ વાતમાં હતો ને કોળી સમાજના પ્રમુખ છે ને ચંદ્રેશભાઈ
ઈ ને ભનુભાઈ ને ઈ બધા કોળી સમાજના પ્રમુખ હતા, બધા આપણી સમાજની બધા હાયર રહીને કામ કર્યું. અને ત્યાં આપણે મહામંડલેશ્વર મુક્તાનંદગીરી બાપુ છે હા એની હાજરી હતી. હા એટલે એનું વર્ણ વ્યવસ્થા કપાઈ ગઈ, તમે સમજ્યા? હા એ તો છે, સમજે છે એના માટે મનસુખભાઈ કોઈનો વાંધો જ નથી. બાબા સાહેબ નું મિશન ઈ છે વસંતભાઈ કે જે બધી સમાજ હારે દઈ શકે. હા ઈવડા ઈ બધા હતા ને તમે માતાજીને જીલણીયા ગાયા, બધું ગાયું. ભાઈ તમે હારે બેઠા હો તો અમે કઈ ગાવામાં કોઈ જાતનો વાંધો નથી. માતાજી જીલણીયા ગાઈ, માતાજી અહીં આવી છે જ નહીં પટમાં. લાવો ને કે લોબડી હું માતા લઈને ધૂણું, ઈ તો મારી રીતે મારે ધૂણવાનું છે. દેવ માર પૈમાં આવે સાચી વાત છે. મટકા ફરતો તો ને એવું બધું એને પાત્ર કર્યા, કેમ કે અમે તો ડાક વગાડી મને ખબર હોય કેમ ધૂણાઈ. બહુ કરી પછી કેમ મેળવી દીધું હાલો ફૂકા કાઢમાં. ના કાર્યક્રમ સારો હતો, મને ખ્યાલ છે, મને ફોન હતો પણ હું એક મેટરમાં હતો એટલે પછી મારે ન આવવાનું. હા કાંઈ નહીં, હાલો મળીએ. ભલે ભલે ભાઈ. હાલો હેલો, હાજી હા આપડે વસંતભાઈ ચાવડા બોલો. બોલું છું મારા ભાઈ. કોણ? એ સાહેબ તમને ફોન કર્યો છે, એક વાત છે, એક વાત કોણ મારા કરવી છે. વાલા? કોણ બોલો છો? હું બગોદરા થી બાવળા તાલુકાનું ગામ શિયાળ. એ તો તમે સરનામું આપ્યું મને, મેં એવું હા, પૂછ્યું નથી. મારું નામ અશોક દેવી પૂજક છું હું સાહેબ. હા બોલો અશોકભાઈ. આ ધર્મ વિશે પેલા મનસુખભાઈ રાઠોડ કરીને બોલે છે, બરોબર? શું બોલે છે? માતાજી વિશે બધું ખરાબ ખરાબ અરે બોલે પણ છે. હું બોલે છે એ તો કેવું કઈક મને સમજાય એવું. માતાજી કે કૂતર્યું છે ને આવી છે ને તેવી છે ને બધી હા, માતાજી લે, લે, વિશે. મનસુખભાઈ એવું કહીશ. હા પછી આપડા કૃષ્ણ તમારી ભગવાન. એમ નહીં, તમારી પાસે એવો પુરાવો છે કે મનસુખભાઈ માતાજીને કૂતર્યું કીધી? હા મારામાં વિડીયો કેટલા છે એવું કરીને રાખ્યા છે મેં. એટલે હા. આપડા હિન્દુ સનાતન ધર્મ છે આપણો એ, બરોબર? હા આપડા ધર્મ વિશે અને એમને ધર્મ એટલું વિશે બધું થોડું કોઈ ને બોલાતું વિશે. હા હું રોજ વિડીયો બનાવું, મને સાંભળો નથી ધર્મ વિશે બોલતા. હું સાહેબ તમારા વિડીયો રોજ જોઉં છું. તમારો હા. વિડીયો કોઈ ધર્મ વિશે નથી આવ્યો. હોય જ નહીં, પણ આપણે ધર્મ ની નારે કાંઈ વાંધો જ નથી. જેને જે ધર્મ પાળવો હોય એ સ્વતંત્ર છે, પાળન જલસા કરે. આપણો સનાતન ધર્મ છે એ સૌથી પુરાણો 10,000 વર્ષો પહેલાનો આપણો હિન્દુ ધર્મ જૂનો છે, બરોબર? હા તો આ ચોટીલા ચામુંડામાં નું મંદિર એ કેટલા વર્ષોનો ઇતિહાસ છે, બરાબર? એ તો મને ખબર નથી, કેમ કે હું છે ને, હું નામ દીધું તમે ભૂલી ગયો. અશોક. અશોકભાઈ, હું કોઈ ધર્મનો વિરોધ તો નથી કરતો, ના, બરાબર, પણ હું કોઈ પાસે છે ને માતાજી દેવી દેવતાઓમાં માનતો નથી, એટલે કોનો કેટલો ઇતિહાસ છે એ મને નથી ખબર. પણ મનસુખભાઈ જો માતાજીને કૂતરીઓ કીધી હોય અને એવો તમારી પાસે કઈ પુરાવો પીડ્યો હોય મને તમે તાર વોટ્સઅપ કરો, એટલે હું એને કીધું ભાઈ માતાજીની કૂતરી કહેવાય નહીં તમારથી. હા એ મારામ છે તમ તારે. બીજી એક વાત સાંભળો. બરાબર, એ મેકરણ દાદા જે હતા ને હા હા એને કીધું તું કે કુળદેવી કરતા કૂતરી ભલી, બરાબર, આ મઢમાં બેઠેલી બોલે નહીં અને ઓલી ભસીને ભગાડે, બરાબર, એટલે મેકરણ દાદા કહે કે માતાજીને, બાકી આપણી તેવડ નથી માતાજીને કહેવાય. અને એ હું સાહેબ મનસુખભાઈ ને કીધું તમારથી કૂતરી નો કહેવાય. દેવી પૂજક સમાજના ટાર્ગેટ વધારે કરે છે કે લે, અમે લે. કોઈ તમને હું કામ ટાર્ગેટ કરે? તમે હું એના કાંઈ ગુંડા વાટી લીધા? સમાજનું અપમાન કરે કે તમારા રખા દાદા આમ ને ફલાણું ને આવું બધું સાહેબ બોલે, સમજ્યા? લે. અમે નાના માણસ છીએ અને મજૂરિયા માણસ છીએ, સમજ્યા? આ તો જે રૂપિયા જેને પાસે રૂપિયા હોય ને એ બધું જેના બીજા સમાજના ટાર્ગેટ કરે. જો ભાઈ સમાજને કોઈને ટાર્ગેટ ન કરે એ વસ્તુ યોગ્ય નથી, પણ મેં તમને કીધું મને મોકલો તમ તાર, હું મનસુખભાઈ ઠેકીને કીધું કે આ રેવા દો. તમારા કોઈ નહીં. વોટ્સઅપ ઉપર મોકલીશ. અને સાહેબ બીજી વાત છે હા. કે દુનિયામાં મોટું થવું હોય તો આ કતલખાના બંધ કરાવો ને તો અસલ મનસુખ રાઠોડ કહેવાય. એ વાતમાં દમ છે, દારૂ બંધ કરાવવો જોઈએ. હા ગાયું કપાય છે રોડ ઉપર, હા, ગાયો તમને મરે. પછી એ ખબર છે કે ગાયું છે કતલખાના મોટા મોટા છે એ કોના છે? હા અમે એ તો રામ જાણે સાહેબ. તમારી મારા વાળાને મોટી તકલીફ એ છે કે જે ધર્મનો મોટો ઉપાડો લઈને આયેલા છે ને, હા ઈ લોકોને જ પછી આ મોટા મોટા કતલખાના ભારતમાં હાલે છે. એટલે હવે એને બંધ કરાવવા જોઈએ તો પછી આ આપણા રોટલા બંધ થઈ જાય એમ થાય. આમાં વાંધો તો એ પડે સાહેબ. તો ઈ જ વાંધો છે. તમે બધા એક કામ કરો, તમે બધા મારી ભેગા જોડાવો. આપણે તમે તારી મોટું માથું હોય ને તો એના ઘરનો આપણે કતલખાના બંધ કરાવવા નીકળવું. ચાલો તમે જોડાવો બધા મારી ભેગા. જો મારો નંબર છે આ સેવ કરી લેજો, બરોબર ને સાહેબ? હું ગાયો આ મને કઈ આ રોડ ઉપર કેટલી ગાયો મરે છે, પણ ઈ અમે કતલખાને જાય છે. એ સાહેબ અમે એવું કહીએ છીએ કે રોડ માંથી ગાયો આવી જુકામ જોઈ, જો આપણે ગાયને માં કહેતા હોય તો માને રખડતી મૂકી ન દેવાય, ઘરે બાંધીને ના રખાય. ના ના મુકાય. લાખ આથી જે મૂકી દે છે એને રૂપિયા. નાલાયકો કહેવાય ને. હા એ નાલાયકો એનું દૂધ પીવું હોય ને ત્યાં સુધી રાખે. હા, અને એટલે પછી આપણે તો રેડી ઈ મૂકી કહેવાનું દે. છે કે જો આપણે માં કહી તો માને રખડતી ન રખાય, નો રખાય, નો બરાબર? રખાય. એટલે પેલી જવાબદારી તો જે રખડતી મૂકી દે છે એની આવે, અને બીજી જવાબદારી જે ગૌરક્ષકો કહે છે કે અમે ગૌરક્ષકો છીએ, આમ કતલખાને જાતી હોય કે બીજે ક્યાંય જાતી હોય તો ગાડી ઊભી રાખી અને ગાયોને ઉતારી લે, ડ્રાઈવરોને મારે, આવું બધું કરે, તો એને હોતે એની આ જવાબદારી છે કે આવડી આ ગાયું જે રોડમાં રખડે છે રખડવા ન દે અને એના માટે ખારી ગૌશાળા બનાવીને આપણે એમાં બધીને પૂરી દઈ. તો એવું તો કોઈને ફાવતું નથી. કોઈને મારવા માટે ને તોડવા માટે એ બધું ફાવે. બીજાને મારવા માટે ઉભા થાય બધું હા, કરે, એટલે આ બરોબર? જે જવાબદારીઓ જેની છે જવાબદારીઓ એ પોતે નિભાવતા નથી, બીજાને ગોદે ચડાવે છે. હા હાલો ઠીક છે, જો કે આપણો એ વિષય નથી. આપણો વિષય છે કે મનસુખભાઈ માતાજીની કૂતરી કીધી, હા બરાબર, એટલે તમે મને મોકલો, મારે મનસુખભાઈ કહી દેવાનું થાય. એ વાંધો